જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર 18માં એક આપણે નવા ટોપિક સાથે છે. નામ છે બ્લડ ક્લોટિંગ, એટલે કે રુધિરની જમાવટ, લોહીનું જામી જવું તે. હવે આ જે બ્લડ ક્લોટિંગ છે, તમને થાય કે સર આ બ્લડ ક્લોટિંગ એટલે કે લોહી જામી જવું એ ક્યાં જામી જવું? તો ઘણી બધી વખત આપણને એવું બનતું હોય છે કે રમતી વખતે કાં તો કોઈક ધારદાર વસ્તુથી કોઈક કામ કરતા હોય. ઉદાહરણ તરીકે ચપ્પુ લઈને તમે કંઈક છોલતા હોય, ફોર એક્ઝામ્પલ પેન્સિલ છોલતા હોય, તમારા મમ્મી હોય તો એ શાક સમારતા હોય, એવી કોઈક બ્લેડ વડે કશું કામ કરતા હોય, ફોર એક્ઝામ્પલ પપ્પા હોય તો દાઢી કરતા હોય લેઝરથી. આવી કોઈક ધારદાર વસ્તુનો જ્યારે આપણને ઊંડો ઘા થાય, જોરથી વાગે છે, ત્યારે લોહી બહાર આવે છે. એ જે લોહી બહાર આવે છે એ લોહી બહાર આવવાની પ્રક્રિયાને નૈસર્ગિક રીતે અટકાવવામાં આવે. વાક્ય મારો ધ્યાનથી સાંભળજો. નૈસર્ગિક રીતે અટકાવવામાં આવે તો તે પ્રક્રિયાને બ્લડ ક્લોટિંગ એટલે કે રુધિરની જમાવટ કહે છે. તમને આર્ટિફિશિયલી તો તમે માનો કે કંઈક બ્લેડ વાગી ગઈ, નોર્મલ બધાને આવી ટેવ છે, કશું વાગી જાય ને સીધી આંગળી મોઢામાં નાખી દે. હવે તમે પાટો બાંધી દો કાં તો ગમે તે રીતે લોહીને બહાર વહેતું અટકાવો, એને બ્લડ ક્લોટિંગ ના કહેવાય. નેચરલી આપણા શરીરની અંદર કેટલાક એવા પ્રોટીન્સ હોય, કેટલાક એવા ઘટકો હોય કે જે લોહીને બહાર વહેતું અટકાવે તો તેને તમે નામ આપી શકો બ્લડ ક્લોટિંગ. ક્લોટ એટલે ગંઠાઈ જવું તે, ક્લોટ એટલે પેલું ગઠ્ઠા થઈ જવા, ગંઠાઈ જવું તે. બ્લડ એટલે રુધિર, રુધિરની જમાવટ બ્લડ ક્લોટિંગ કહેવાય. તો મેં એક શબ્દ તમને તમારા મગજમાં ઉતાર્યો. ક્લોટિંગનો મતલબ એવો થાય નૈસર્ગિક રીતે આપણા લોહી દ્વારા જ, આપણા શરીર દ્વારા જ લોહીને બહાર વહેતું અટકાવવાની પ્રક્રિયાને બ્લડ ક્લોટિંગ કહે છે. તો આઈ થિંક પહેલો શબ્દ મગજમાં બેઠો કે બ્લડ ક્લોટિંગ કોને કહેવાય. આ બ્લડ ક્લોટ કરવા માટે આપણા શરીરમાં, આપણા શરીરની અંદર કેટલાક પ્રોટીન્સ, ફેક્ટર્સ જનરેટ થાય છે. તમે બોર્ડ પર જોઈ શકતા હશો કે બધા બહુ જ નામ, બહુ મોટો ચાર્ટ દોરી દીધો છે જે પ્રમાણમાં અઘરો છે, જે આપણી ચોપડીમાં કશું ખાસ નથી આપ્યું. હવે એ જે નથી એને હું તમને જરાક ધીમે ધીમે સમજાવવાનો ટ્રાય કરું છું કે શું છે. તો સૌથી પહેલી વાત તમને કહી દઉં કે આ તમને આ ટોપિક નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે જો હું આ લેક્ચર લઈ રહ્યો છું તો તમારે એવું ધારી લેવાનું કે તમે નીટ માટે શીખી રહ્યા છો, કારણ કે ટેક્સ્ટબુકની અંદર, આપણી ચોપડીની અંદર હું જે ભણાવવાનો છું એનો 10મો ભાગ પણ આપ્યો નથી. એટલે હું બહુ ડિટેલમાં તમને ચાલવાનું છે. આ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ લખી રાખવાનું બહુ અગત્યનું છે. એટલે આપણો લેક્ચર આજનો નીટનો જ લેક્ચર છે. બીજી વાત કે આ બધા આટલા નામ જોઈને ઇનિશિયલ તો તમને ગભરામણ થઈ જાય કે સર આ બધું યાદ રહેવું નથી. પણ મેં અગાઉના લેક્ચરમાં કહ્યું હતું એમ અત્યારે કહું, હું તમને આ દરેકે દરેક ફેક્ટર, લોહી ગંઠાવા માટે ટોટલ 13 ફેક્ટરની જરૂર પડે, 13 કારકોની જરૂર પડે, 13 અલગ અલગ પ્રકારના ખનિજો કે પ્રોટીનની જરૂર પડે. તો એ કયા છે એ 13ના હું તમને નામ એક કાગળમાં લખીને PDF સ્વરૂપે મોકલી દઈશ, એટલે એને જોઈ લેવા. અને આ લેક્ચર ભણવાની શરૂઆત કરતાં પહેલાં, આ લેક્ચર તમે જુઓ એના પહેલાં એ 13 નામ 2-4 વખત જોઈ લેજો. તો હું જ્યારે બોલું તો તમને નવું ના લાગે. હું અત્યારે એવી રીતે જ ભણાવું છું જાણે તમને એ વસ્તુની ખબર છે. વિડીયો એવું હોય તો રોકીને પહેલાં એ 13 નામ જોઈ લેજો. હવે તો આ નીટ માટે અગત્યનું છે એવું હું કહી ચૂક્યો છું. ખાસ બધાએ એ પોઈન્ટ ઓફ વ્યૂ કરજો. અને બીજું કહું કે ઇન ફ્યુચર કોલેજમાં તમે જશો, બ્લડ ક્લોટિંગ આવશે એ આ લેવલનું આવશે, જેટલું મેં બતાવ્યું છે એટલું. એટલે તમે સ્કૂલમાં તો કશું કામનું છે નહીં, કશું કામનું નથી, આટલું બધું નથી પૂછવાનું, પરંતુ નીટ માટે કામનું છે. અને ફરી કોલેજમાં જશો ત્યારે તમને શીખવાનું આવશે. હવે આ જે 13 કારકો છે, બ્લડ ક્લોટ થાય છે, કેટલી મિનિટમાં ક્લોટ થાય?
તો 3 થી 8 મિનિટ, 3 to 8 મિનિટ્સનો ટાઈમ લાગે. એટલે આપણને માનો કે બ્લેડ વાગી આંગળી ઉપર, કશાકનો છેદ લેતા હોય, મકાઈના પ્રકાંડનો છેદ લેતા હોય, ભૂલથી આમ તેમ ધ્યાન જતું રહે, ફટ દઈને કપાઈ ગયું, તો એ કપાઈ જાય ને, તો જે લોહી બહાર આવે છે એ લોહી જે બહાર આવતું હોય એ વિધિન 3 to 8 મિનિટ્સની અંદર ગંઠાઈ જ જાય. જો અંદર આ બધી વસ્તુ હોય તો 3 થી 8 મિનિટનો ટાઈમ લાગે છે. પણ લોહી ગંઠાવાની પ્રોસેસ આખી મેં ચાર્ટ સ્વરૂપે તમને બતાવી છે. એ આખી ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે, પ્રોટીન અને ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા છે, જે મેકફરલેન નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી. લખવું હોય તો મેકફરલેન, આખું એક જ નામ છે. મેકફરલેન નામના સાયન્ટિસ્ટે લોહી ગંઠાવાની પ્રક્રિયાને આવા ચાર્ટ સ્વરૂપે શ્રેણીબદ્ધ રીતે, કે પહેલા સ્ટેપ પછી બીજું, બીજા પછી ત્રીજું, આખી સ્ટેપ બાય સ્ટેપ સમજાવનાર વૈજ્ઞાનિક હતો મેકફરલેન. લોહી ગંઠાવાની પ્રક્રિયા 3 થી 8 મિનિટમાં પૂરી થઈ જાય છે. તો આ 2 મુદ્દાઓ તમે યાદ રાખો. આ વૈજ્ઞાનિકનું નામ છે, આટલો સમય લાગે છે. હવે તમને જો કદાચ દેખાતું હોય તો અહીંયા મેં લખ્યું છે આંતરિક માર્ગ અને અહીંયા લખ્યું છે બાહ્ય માર્ગ. લોહી ગંઠાવાના 2 રસ્તા છે, એક બાહ્ય માર્ગે અને બીજો આંતરિક માર્ગે. કોઈને મનમાં પ્રશ્ન થાય કે સર બાહ્ય માર્ગ એટલે શું અને આંતરિક માર્ગ એટલે શું? હું સમજાવું, જરાક ધ્યાનથી જોજો. અહીં નજર રાખવાની બધાએ કે આ રુધિર વાહિની છે, ધારી લો. ચામડીની નીચે આ કોઈક રુધિર કેશિકા છે, પાતળી અમથી. આ રુધિર કેશિકા છે. માની લો કે અહીં કશું વાગ્યું અને અહીંથી લોહી આવતું સ્ટાર્ટ થઈ ગયું, બહાર આવવાનું ચાલુ થયું. અહીં બ્લેડ વાગે છે, ધારી લો, તો આ લોહી બહાર ક્યારે આવશે? ચાલો, તમારી ચામડીમાંથી કે કશું વાગ્યું છે તો લોહી ક્યારે બહાર આવશે? જો ધમની તૂટે તો, કે શીરા તૂટે તો અહીં બ્રેક થયું, વાગ્યું, એટલે અહીંથી જે લોહી આમ જતું હતું એ અહીંથી બહાર આવે છે. લોહી બહાર આવશે તો એને અટકાવવા માટે આ જગ્યાએ, બધા જોજો ધ્યાનથી, આ જગ્યાએ ફાઇબ્રિન, મેં તમને લોહીનું બંધારણ શીખવાડ્યું ત્યારે એક શબ્દ કહ્યો તો ફાઇબ્રિનોજન. આ રહ્યો ફાઇબ્રિનોજન. એનું સક્રિય સ્વરૂપ જેનું નામ છે ફાઇબ્રિન. એ ફાઇબ્રિનના રેસાઓ અહીં જમા થાય. ફાઇબ્રિનના રેસાઓ અહીં જમા થયા અને ફાઇબ્રિનના રેસાઓ અહીં જમા થવાને કારણે આ જગ્યાએ ગાંઠ જેવો ભાગ થઈ જાય. એટલે હવે અહીંથી લોહી બહાર નીકળી શકતું નથી. વાક્ય ફરીવાર સાંભળો. આ જગ્યાએ, ચલો અત્યારે મને ક્યાંય કશું વાગેલું નથી, કશું જ વાગેલું નથી, તો લોહી સડસડાટ અહીંથી આમ જતું હશે, આખા શરીરમાં ફરતું હશે. મને ક્યાંક કશુંક વાગે છે, જેવું વાગે એટલે આ રિએક્શન સ્ટાર્ટ થાય. આ રિએક્શન સ્ટાર્ટ થાય અને સૌથી છેલ્લો કોણ બનશે? ફાઇબ્રિન. અને એ ફાઇબ્રિનના રેસાઓ, એ ફાઇબ્રિનના ફાઇબર્સ, રેસાઓ અહીંયા જમા થાય. એમાં રક્તકણ, શ્વેતકણ બધું જમા થશે અને આ જગ્યાએ ગાંઠ થઈ જશે ફાઇબ્રિનના રેસાઓની. એટલે અહીંથી હવે લોહી બહાર જઈ શકતું નથી. આને કહેવાય બ્લડ ક્લોટિંગ, રુધિરની જમાવટ. અને તમે બ્લડ ક્લોટિંગ કહી શકો, લોહી આવી રીતે જામે છે. તો એના માટે બનાવવો શું પડે? તો કે ફાઇબ્રિન બનાવવો પડે, ફાઇબ્રિનના રેસાઓ બનાવવા પડે. કેવી રીતે બને છે તે આપણે શીખીશું. બીજું, ચાલો પાછું એ વાત, બધાને આટલું સમજ પડી ગઈ છે કે અહીંયા ગાંઠ જેવું થઈ જાય છે.
હવે પ્રશ્ન એ છે કે સર આ આંતરિક માર્ગ એટલે શું અને બાહ્ય માર્ગ એટલે શું? જો આ વાગ્યું, જો લોહી ગંઠાવાની શરૂઆત, લોહી ગંઠાવાની શરૂઆત લોહીની અંદર રહેલા પ્રોટીનથી થાય, લોહીની અંદર રહેલો પ્રોટીન, ફોર એક્ઝામ્પલ હેગમેન કારક, મેં નામ લખ્યું છે હેગમેન કારક, એ લોહીની અંદર હોય તો માની લો કે હેગમેન કારક જે લોહીની અંદર હોય છે એનાથી લોહી ગંઠાવાની શરૂઆત થાય તો તે માર્ગને કહેવાય આંતરિક માર્ગ. અને લોહીની બહાર આ પેશીઓ, આ જે ધમની કે શીરાની દિવાલ હોય એ દિવાલમાંથી કોઈક પ્રોટીન બનતો હોય અને એના દ્વારા લોહી ગંઠાવાની શરૂઆત થાય તો એને કહેવાય બાહ્ય માર્ગ. તમને બે શબ્દો ખબર પડવી જોઈએ, આંતરિક માર્ગ અને બાહ્ય માર્ગ. કહું તમને, બ્લડ, ફરીવાર સમજવાનો ટ્રાય કરજો. અહીં વાગ્યું છે, અંદર લોહીની અંદર રહેલા પ્રોટીનથી, અહીંયા રહેલા પ્રોટીનથી, અંદર લોહી બ્લડના પોતાના પ્રોટીનથી જો લોહી ગંઠાવાનું સ્ટાર્ટ થશે તો તે માર્ગ આંતરિક માર્ગ. પણ લોહીમાં રહેલા નહીં, આ પેશીમાં રહેલા, આ ધમની શીરાની દિવાલમાં રહેલા પ્રોટીનથી શરૂઆત થાય તો તેને નામ આપી શકો બાહ્ય માર્ગ. તો બોલો, લોહીની અંદર રહેલા પ્રોટીનથી શરૂઆત થાય તો આંતરિક માર્ગ, અંદરથી થાય તો, અને આ પેશીઓમાંથી થાય તો તેને કહેવાય બાહ્ય માર્ગ. હવે હું તમને આંતરિક માર્ગથી સમજાવવાની શરૂઆત કરું છું. ધ્યાનથી જોજો. આંતરિક માર્ગમાં 5 થી 7 કે 6 થી 8 મિનિટનો ટાઈમ લાગે. બાહ્ય માર્ગથી લોહી ગંઠાય તો 3-4 મિનિટનો ટાઈમ લાગે. પણ બંને મેથડ આપણા શરીરમાં કામ કરે છે. હવે જેટલો કામનો ભાગ છે એટલો જ બોર્ડ પર રાખું છું. તમે લોકો જો આ ચાલુમાં લખી શકો તો ઠીક છે, એટલે કે દોરી શકો તો ઠીક છે, અધરવાઇઝ હું આનો સ્ક્રીનશોટ તમને મોકલીશ, તમે લોકો પછી લખી શકશો, કાં તો તમે જે કરી શકો. હવે એવું કહે છે કે આ પ્રોસેસ, લોહી ગંઠાવાની પ્રક્રિયા 3 સ્ટેપમાં પૂરી થાય. પહેલું સ્ટેપ, મેં જો આવું કર્યું છે તે પહેલું સ્ટેપ, થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ, એટલે આપણા શરીરમાં થ્રોમ્બોપ્લાસ્ટિન બનવો તે, આ પહેલો. બીજું, થ્રોમ્બિનનું નિર્માણ, અને ત્રીજું ફાઇબ્રિનનું નિર્માણ. તો તમે ધ્યાનથી જુઓ, આખા લોહી ગંઠાવાની પ્રક્રિયા 3 સ્ટેપમાં પૂરી થાય. પહેલું સ્ટેપ થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ, સ્ટેપ નંબર 2 થ્રોમ્બિનનું નિર્માણ, અને સ્ટેપ નંબર 3 ફાઇબ્રિનનું નિર્માણ. તો પહેલાં આપણે શીખીશું થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. ચલો, થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ હું ફરી એકવાર તમને જે કહ્યું હતું એ જ વસ્તુ રિપીટ કરીને કહી દઉં. તમને નામ અઘરા લાગશે. સ્ટાર્ટ કરતા પહેલાં પેલા નામ 13 નામ 1 વખત, 2 વખત, 3 વખત યાદ કરી લેવાનો ટ્રાય કરો, પછી તમને આ ઇઝી લાગશે. હવે સ્ટાર્ટ થાય છે. બોલો, લોહી ગંઠાવાની પ્રક્રિયાના સ્ટેપ ટોટલ કેટલા? તો કે 3. પહેલું થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ, બીજું થ્રોમ્બિનનું નિર્માણ, અને ત્રીજું ફાઇબ્રિનનું નિર્માણ. ચલો, પહેલું છે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. 2 રસ્તે થાય, આંતરિક માર્ગે પણ થાય અને બાહ્ય માર્ગે પણ થાય. તો હું પહેલા આંતરિક માર્ગ શરૂઆત કરું. હેગમેન કારક, અને આમાં એવું છે કે એને રોમનમાં લખવામાં આવે છે, બાકી હું અહીંયા અને 12 નંબર લખી શકતો હતો, આવી રીતે 12 લખી શકતો હતો, પણ એની જગ્યાએ આવું લખવાની જગ્યાએ મેં આ રીતે 12 લખ્યું છે. રોમનમાં લખવામાં આવે છે એટલે મેં આવું લખ્યું છે. આંતરિક માર્ગ.
હેગમેન કારક આ એક પ્રોટીન છે. યાદ રાખજો, મોટા ભાગના પ્રોટીન આપણા લીવરમાં બને છે. આ એમસીક્યુ યાદ રાખજો. આપણું જે લીવર હોય એની અંદર મોટા ભાગના પ્રોટીનનું નિર્માણ થાય છે. આજે મેં ભણાવું છું ને તેમાંના મોટા ભાગના. હેગમેન કારક એનો નંબર 12મો છે. તમે જોશો ને તો એ લિસ્ટમાં દેખાશે. ઈજાગ્રસ્ત પેશીના સંપર્કમાં આવતા, ઇન્જર્ડ પાર્ટ જે છે એના સંપર્કમાં આવતા એટલે ઓટોમેટિક સક્રિય થઈ જાય. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે ચલો આ છે, ચલો આ ઈજાગ્રસ્ત પેશી છે, આ જગ્યાએ ડેમેજ થયું છે, અહીં બ્લેડ વાગી છે. અંદર 12મા નંબરનો કારક મારા અને તમારા લોહીમાં અત્યારે હોય જ. કયા નંબરનો? 12મા નંબરનો. નામ કયું? હેગમેન કારક. 12મા નંબરનો કારક ઈજાગ્રસ્ત પેશીના સંપર્કમાં આવે એટલે 12મા નંબરનો પ્રોટીન મારા અને તમારા લોહીમાં હોય, લીવરમાંથી બનેલો હોય જ, અત્યારે પણ છે, તમારા પણ હોવાનું. એ 12મા નંબરવાળો પ્રોટીન જ્યારે આના સંપર્કમાં આવે, જ્યાં વાગ્યું છે એ પેશીના સંપર્કમાં આવે, લખ્યું ઈજાગ્રસ્ત પેશીના સંપર્કમાં આવતા એ બની જાય સક્રિય હેગમેન કારક. એટલે 12A એટલે 12મો એક્ટિવ એટલે સક્રિય. તો બોલો, મારા લોહીમાં અત્યારે 12મા નંબરનો કારક દોડતો હશે કે નહીં દોડતો હોય? તો કે દોડતો હશે. બન્યો હશે ક્યાંથી? લીવરમાંથી. તો 12મા નંબરનો કારક લોહીમાં છે, પણ મને કશું વાગ્યું નથી, એટલે એવું સમજવાનું કે તે નિષ્ક્રિય છે. બોલો, એ કેવો છે? નિષ્ક્રિય. જેવું કશું મને વાગે, એવું ઈચ્છતો નથી કે વાગે, પણ માની લો કે કશું વાગે, જેવું કશું વાગે એટલે એ તરત જ ઈજાગ્રસ્ત પેશીના સંપર્કમાં આવીને કેવો થઈ જાય? સક્રિય. તો બોલો, પહેલું સ્ટેપ કયું? 12મા નંબરનો કારક જે નિષ્ક્રિય હતો, જેવું વાગે તરત જ એના કોન્ટેક્ટમાં આવે, અને કોન્ટેક્ટમાં આવવાથી એ સક્રિય હેગમેન કારકમાં ફેરવાય. ચલો, પતી ગયું. તો 12મો સક્રિય થયો. 12મા નંબરનો કારક સક્રિય થાય તો એ 11મા નંબરનો કારક PTA, ફૂલ ફોર્મ તમને અંદર લખેલું દેખાતું હશે, પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ. પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ 11મા નંબરના કારક એ નિષ્ક્રિય હતો, એને એ શું કરે? સક્રિય. 11A. ચલો, 2 સ્ટેપ પત્યા. 11મા નંબરવાળો કારક કેલ્શિયમની હાજરીમાં, જો કેલ્શિયમ 4થા નંબરનો કારક હશે, લોહી જામી જવામાં કેલ્શિયમનો બહુ મોટો રોલ હોય છે. 4થા નંબરનો કારક કેલ્શિયમની હાજરીમાં 11મો કારક 9મા નંબરના કારકને સક્રિય કરે. મેં નામ આપ્યું હશે 9મો કારક, એટલે ક્રિસ્ટમસ કારક. એ નિષ્ક્રિય હોય છે. એ જે નિષ્ક્રિય હોય છે એ 11મો કારક 9મા વાળાને સક્રિય કરે તો નામ પડ્યું સક્રિય ક્રિસ્ટમસ કારક. સક્રિય ક્રિસ્ટમસ કારક. ક્રિસમસ નથી, ધ્યાન રાખજો, ક્રિસ્ટમસ. સક્રિય ક્રિસ્ટમસ કારક લખ્યું છે 9A. બોલો, આખી એક ચેનલ જ છે. મેં કહ્યું હતું કાસ્કેડ પ્રોસેસ, શ્રેણીબદ્ધ પ્રક્રિયા. તો આ ક્રિસ્ટમસ કારક સક્રિય થયો. મને લાગે છે કે તમને કશી ખબર ના પડી અહીં સુધી. મને કહો, 9મો કારક સક્રિય કરવો હોય તો કયો કારક સક્રિય હોવો જોઈએ? 11મો. 11માને સક્રિય કરવો હોય તો કયો કારક સક્રિય થવો જોઈએ? 12મો. અને 12મો સક્રિય કરવો હોય તો શું થવી જોઈએ? ઈજા. ચલો, મને કહો, મારા લોહીમાં કે તમારા લોહીમાં 12મો કારક, 11મો કારક, 9મો કારક, આ પ્રોટીન
જે લીવરમાંથી બનેલા છે, શું આ પ્રોટીન મારા લીવરમાંથી બનીને લોહીમાં આવ્યા છે તે અત્યારે હશે કે નહીં હોય? તો કે હોય તો ખરા જ, પણ એ ત્રણે ત્રણ જેના મેં હમણાં નામ લીધા એ ત્રણે ત્રણ કેવા છે? તો કે નિષ્ક્રિય છે. સારું, નિષ્ક્રિય હોય એમાં પહેલો સક્રિય કોણ થાય? તો કે 12મો. 12મો કોને સક્રિય કરે? 11માને. 11મો કોને સક્રિય કરે? 9માને. તો આખી એક ચેન છે. મને લાગે છે કે આટલા મુદ્દા ખબર પડી હશે. ફરી વાર ધ્યાનથી સાંભળો. તો હું આટલું રિપીટ કરું પછી આગળ જાઉં. સૌથી પહેલી તો કહું, ઈજા થવી જોઈએ. ઈજા ના થાય, આ તો 12મો અંદર એવો ને એવો જ રહી છે. તો ઈજા થાય તો આ 12મો કારક એના સંપર્કમાં આવે, હેગમેન કારક, તો એ સક્રિય થયો. 12મો છે તે કોને સક્રિય કરે? 11માને. 11મો કેલ્શિયમની હાજરીમાં કોને સક્રિય કરે? 9માને. 9માનું નામ ક્રિસ્ટમસ કારક, સક્રિય ક્રિસ્ટમસ કારક. પાછળ એ લખું એટલે સમજવાનું કે 9મો એક્ટિવ, એક્ટિવ એટલે સક્રિય. અહીંયા કશું નથી લખ્યું એટલે નિષ્ક્રિય, સક્રિય. 9મા નંબરનો કારક 8મા સાથે જોડાય, AHG. જો 8મો કારક છે AHG, આખું નામ ફરી પહેલામાં જોઈ લેજો, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, AHG. વાક્ય ફરીવાર સમજો. ક્રિસ્ટમસ કારક 9મો નંબર છે એ 8મા સાથે જોડાય. કેલ્શિયમ ચોથા સાથે જોડાય, ચોથા નંબરનો કેલ્શિયમ છે, અને ફોસ્ફોલિપિડ. આ ચાર વસ્તુનું મિશ્રણ થાય તો બને આવશ્યક કારક X નથી, 10 ઉત્તેજક સંકુલ. આવશ્યક કારક 10 ઉત્તેજક સંકુલ. તો આવશ્યક કારક 10 ઉત્તેજક સંકુલ. તો બોલો એક કોમ્પ્લેક્સ બન્યું. કઈ ચાર વસ્તુઓ ભેગી થઈને? તો કે પહેલામાં પહેલો 9મો કારક સક્રિય હોવો જોઈએ, 8મો, ચોથો અને ફોસ્ફોલિપિડ. 9, 8, 4 અને ફોસ્ફોલિપિડ. 9મો કારક, 8મો કારક, ચોથો કારક અને ફોસ્ફોલિપિડ, ચારનું કોમ્બિનેશન થાય તો એક કોમ્પ્લેક્સ બને. એ કોમ્પ્લેક્સનું નામ આવશ્યક કારક 10 ઉત્તેજક સંકુલ. 10 ઉત્તેજક સંકુલ એટલે આનું કામ 10માને ઉત્તેજિત કરવાનું હશે. અને એ બને, બોલો આ કોમ્પ્લેક્સ બન્યું લોહીની અંદર, આ એક સંકુલ બન્યું 9મું, 8મું, ચોથું ફોસ્ફોલિપિડ. તો કહેવાય આવશ્યક કારક 10 ઉત્તેજક સંકુલ. એનું કામ 10મા નંબરનો કારક સ્ટુઅર્ટ કારક, જે આપણા લોહીમાં છે, લીવરમાંથી બને છે, એ સ્ટુઅર્ટ કારકને શું કરે? સક્રિય. તો બન્યો સક્રિય સ્ટુઅર્ટ કારક. કયો કારક બન્યો? સક્રિય સ્ટુઅર્ટ કારક. 10મા નામ જ હતું ને, કારક 10 ઉત્તેજક સંકુલ એટલે 10મા નંબરનો કારક સ્ટુઅર્ટ કારક છે. એને શું કરે છે? સક્રિય. નામ પડ્યું સક્રિય સ્ટુઅર્ટ કારક. આ હતો આંતરિક માર્ગ. આંતરિક માર્ગે જાઓ કે બાહ્ય માર્ગે જાઓ, આ તો બનાવવો જ પડે, પછી કોમન છે. તો આંતરિક માર્ગ મેં સમજાયો, સ્ટુઅર્ટ કારક. આટલું પૂરું કરું પછી હું આમ લાવું એટલે તમારું પહેલું સ્ટેપ પતે. તો ખબર પડી પહેલાં 10માને સક્રિય કરવો હોય તો આ સંકુલ જોઈએ. આ સંકુલ બનાવવું હોય તો 9મો સક્રિય હોવો જોઈએ. 9માને સક્રિય કરવો હોય તો 11મો સક્રિય જોઈએ. 11મો સક્રિય કરવો હોય તો 12મો સક્રિય જોઈએ. અને 12માને સક્રિય કરવો હોય તો ઈજા થવી જોઈએ. ક્રમબદ્ધ યાદ રાખવાનો ટ્રાય કરો, બધું નીટમાં કામનું છે. તો બોલો ઈજાવાળી પેશીના સંપર્કમાં 12મો આવ્યો તો 12મો સક્રિય થયો. 12મો સક્રિય થયો 11માને કરે. કેલ્શિયમની હાજરીમાં 9માને કરે. 9મા સાથે 8મો કેલ્શિયમ અને ફોસ્ફોલિપિડ જોડાય તો આવશ્યક કારક 10 ઉત્તેજક સંકુલ, 10 એટલે સ્ટુઅર્ટ કારક ઉત્તેજક સંકુલ, સ્ટુઅર્ટ કારક સક્રિય થઈ ગયો. 10મા નંબરનો કારક 5મા નંબરના કારક સાથે એટલે પ્રો એસેલેરિન, આ 5 નંબર છે, કેલ્શિયમ 4 નંબર છે, અને ફોસ્ફોલિપિડ.
આટલા ભેગા થાય તો બને થ્રોમ્બોપ્લાસ્ટીન. શું બને છે? થ્રોમ્બોપ્લાસ્ટીન. થ્રોમ્બોપ્લાસ્ટીન લીવરમાંથી બનતો નથી, એ બનાવવામાં આવે છે થ્રોમ્બોપ્લાસ્ટીન. ચલો, અહીં કોણ 10મો સક્રિય હતો? 10મો કારક સક્રિય હતો. 5મો કારક પ્રોએસેલેરિન, કેલ્શિયમ અને ફોસ્ફોલિપિડ. આ 4 ભેગા થયા. જો મેં એરો અંદર અંદર કર્યા છે એટલે આ ભેગા થયા તો શું બન્યું? થ્રોમ્બોપ્લાસ્ટીન. મેં તમને 3 સ્ટેપ કહ્યા હતા લોહી ગંઠાઈ જવા માટેના. 3 સ્ટેપ. પહેલું સ્ટેપ થ્રોમ્બોપ્લાસ્ટીનનું નિર્માણ, બીજું થ્રોમ્બિનનું નિર્માણ, ત્રીજું ફાઇબ્રિનનું નિર્માણ. તો પહેલું સ્ટેપ પતી ગયું, થ્રોમ્બોપ્લાસ્ટીનનું નિર્માણ. તમે જ્યારે લખવા બેસો ત્યારે હેડિંગ હોવું જોઈએ થ્રોમ્બોપ્લાસ્ટીનનું નિર્માણ. પતી ગયું. તો 5મો, 5મો, 10મો અને ફોસ્ફોલિપિડ આટલા ભેગા થયા તો થ્રોમ્બોપ્લાસ્ટીન બન્યું. આ માર્ગ હતો આંતરિક માર્ગ, જે થોડો લાંબો છે. બીજો માર્ગ છે બાહ્ય માર્ગ. બાહ્ય માર્ગમાં શું થાય છે એ હું કહું તમને. પ્રોકોન્વર્ટીન 7મા નંબરનો કારક છે. તમને થાય કે છઠ્ઠો ક્યાં ગયો? તો કે છઠ્ઠો હાઇપોથેટિકલ છે, એટલે એઝ્યુમ કરવામાં આવે છે, ધારવામાં આવે છે કે એનું નામ એસેલેરિન હશે. શ્યોર નથી માહિતી, એટલે 6 નંબર ક્યાંય જોવા નહીં મળે. પ્રોકોન્વર્ટીનનું રૂપાંતરણ કોન્વર્ટીનમાં થાય અને આ પેશીમાંથી જનરેટ થાય છે. મેં કહ્યું હતું આ ઈજાગ્રસ્ત પેશીમાંથી જનરેટ થાય છે. તો પ્રોકોન્વર્ટીનનું રૂપાંતરણ કોન્વર્ટીનમાં થયું. આ કોન્વર્ટીન સાથે જો 7મો એ થયો. તમે ચેપ્ટર 16 ભણ્યા છો એટલે ખબર છે, આગળ પ્રો લખેલું આવે ને એટલે એ વસ્તુ નિષ્ક્રિય સમજવાની. શું લખેલું આવે? પ્રો લખેલી હોય શરૂઆતમાં તો નિષ્ક્રિય, અને એન્ડમાં ઓજેન લખેલું હોય તો નિષ્ક્રિય. જો ફોર એક્ઝામ્પલ ફાઇબ્રિનોજન તો એ નિષ્ક્રિય છે, ફાઇબ્રિન સક્રિય કહેવાય. પેપ્સિનોજન તો પાછળ ઓજન આવે એટલે નિષ્ક્રિય હોય. ટ્રિપ્સિનોજન તો એ નિષ્ક્રિય હોય. પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ તો એ નિષ્ક્રિય છે. આગળ પ્રો લખેલું હોય કાં તો પાછળ ઓજન લખેલું હોય, આગળ પ્રો પાછળ ઓજન તો એ નિષ્ક્રિય કહેવાય. તો કોન્વર્ટીન નિષ્ક્રિય હતો, પેશીમાંથી સર્જાયો. સક્રિય થયો, કોન્વર્ટીન બન્યો. કોન્વર્ટીન પેશીય થ્રોમ્બોપ્લાસ્ટીન સાથે જોડાય. આ થ્રોમ્બોપ્લાસ્ટીન પેલી રુધિર કણિકાઓમાંથી બને. ખબર છે? પેલી ત્રાક કણિકાઓ એમાંથી બને થ્રોમ્બોપ્લાસ્ટીન. તો બને બાહ્ય કારક 10 ઉત્તેજક સંકુલ. બોલો, પેશીય થ્રોમ્બોપ્લાસ્ટીન અને કોન્વર્ટીનથી શું બન્યું? બાહ્ય કારક 10 ઉત્તેજક સંકુલ. બંનેમાં કોમન છે કારક 10 ઉત્તેજક સંકુલ. કારક 10 ઉત્તેજક સંકુલ, કારક 10 ઉત્તેજક સંકુલ. આનો મતલબ એવો થયો કે આનું કામ 10માને સક્રિય કરવાનું છે. આ બાહ્ય માર્ગ છે એટલે નામ પડ્યું બાહ્ય કારક 10 ઉત્તેજક સંકુલ. અને આંતરિક પણ લખી શકો, આંતરિક કારક 10 ઉત્તેજક સંકુલ. હવે બાહ્ય કારક 10 ઉત્તેજક સંકુલ બન્યો. એનું કામ 10મા નંબરના સ્ટુઅર્ટ કારકને સક્રિય સ્ટુઅર્ટ કારકમાં. આ સ્ટુઅર્ટ કારક 10મો નંબર, 5મો નંબર, 4થો નંબર અને ફોસ્ફોલિપિડ જોડાય તો થ્રોમ્બોપ્લાસ્ટીન બને. તો બાહ્ય માર્ગે આવો કે આંતરિક માર્ગે આવો, થ્રોમ્બોપ્લાસ્ટીન તો બનાવવો પડે ને પડે જ. એટલે પહેલા નંબરનું સ્ટેપ થ્રોમ્બોપ્લાસ્ટીનનું નિર્માણ. આ પ્રોસેસ લાંબી છે એટલે એને 6-8 મિનિટનો ટાઈમ લાગે છે. આ સ્ટેપ ઓછા છે, 3-4 મિનિટમાં લોહી ગંઠાય છે. તો થ્રોમ્બોપ્લાસ્ટીન બન્યું. આપણે તો ફાઇબ્રિનના રેસાઓ બનાવવા છે. તો અહીં સુધીનું તમે સેટ જોઈ રાખો, પછી હું આગળ બીજી વાત કરું.
હવે આગળ જોશો તો થ્રોમ્બોપ્લાસ્ટિન બની ગયો. હવે કરવાનું છે સ્ટેપ નંબર 2, થ્રોમ્બિનનું નિર્માણ. હવે વિચાર કરો, થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમ ગુમાવે. જો પહેલી વાર કેલ્શિયમ ગુમાવે એવું આવે છે, બધે કેલ્શિયમ એડ થાય છે. થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમ ગુમાવે અને પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ થ્રોમ્બિનમાં કરે. એટલે બોલો, અને કયા ઉત્સેચકની હાજરીમાં? થ્રોમ્બોકાઇનેઝ. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. થ્રોમ્બોકાઇનેઝ નામના ઉત્સેચકની મદદ વડે, થ્રોમ્બોકાઇનેઝ નામના ઉત્સેચકની મદદ વડે પ્રોથ્રોમ્બિન, બોલો પ્રો આગળ નામ છે એટલે નિષ્ક્રિય, પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ શેમાં થાય? થ્રોમ્બિન. એ 2 નંબરનો કારક છે પ્રોથ્રોમ્બિન. સક્રિય થયો થ્રોમ્બિન. તો પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ શેમાં થવાનું છે? થ્રોમ્બિન. તો પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં કન્વર્ટ થયો, 2 નંબરનો સક્રિય થયો. કયા ઉત્સેચકની હાજરીમાં? થ્રોમ્બોકાઇનેઝ. પરંતુ આ હાજર હોવો જોઈએ. તો પ્રોથ્રોમ્બિનની હેલ્પ વડે અને થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકની મદદ વડે પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ શેમાં થયું? થ્રોમ્બિન. સ્ટેપ નંબર 2 પૂરું થયું. પહેલું સ્ટેપ હતું થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. બીજું સ્ટેપ છે થ્રોમ્બિનનું નિર્માણ. ચલો, આ થ્રોમ્બિન બન્યો, બીજો સક્રિય થઈ ગયો, તો ત્રીજો, બીજો. હવે થ્રોમ્બિનનું કાર્ય, એક હું કશું ના બોલું તો આવડે એવું છે થ્રોમ્બિનનું કાર્ય. મેં પહેલાં જ કહ્યું હતું કે નામ થોડા અઘરા લાગશે, 1-2 વખત લખવાની પ્રેક્ટિસ કરશો, આવડી જશે. થ્રોમ્બિનનું કાર્ય ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ. હવે પાછળ જો ઓજન લખેલું છે, ફાઇબ્રિનોજન, જે આપણા લોહીમાં હોય જ, લીવર દ્વારા બનેલા જ હોય, પરંતુ ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ સક્રિય દ્રાવ્ય ફાઇબ્રિનમાં થઈ જાય. પહેલા નંબરનો પ્રોટીન છે, કારક છે પહેલા નંબરનો. તો ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ શેમાં થયું? સક્રિય દ્રાવ્ય ફાઇબ્રિન. સક્રિય, આ નિષ્ક્રિય હતો. સક્રિય દ્રાવ્ય ફાઇબ્રિન. ફાઇબ્રિન 1 નંબર એક્ટિવ થઈ ગયો. તમને થાય કે સર એ સ્ટેપ પૂરું થઈ જવું જોઈએ? ના. આ ફાઇબ્રિન છે તે દ્રાવ્ય છે, એટલે દ્રાવ્ય હોય, લોહીમાં ઓગળેલો પ્રોટીન હોય. આ જગ્યાએ જો અહીંયા ઓગળેલો હોય તો અહીંયા આગળ ઠીંગરું મારી શકે નહીં, એને બ્લોક નહીં કરી શકે. આ જે દ્રાવ્ય ફાઇબ્રિન છે તેનું રૂપાંતરણ, દ્રાવ્ય ફાઇબ્રિનનું રૂપાંતરણ શેમાં કરવું છે? અદ્રાવ્ય ફાઇબ્રિન. કદાચ ન દેખાતું હોય તો કહું, અહીં લખ્યું છે અદ્રાવ્ય સ્થાયી ફાઇબ્રિન. અદ્રાવ્ય સ્થાયી ફાઇબ્રિન. અદ્રાવ્ય સ્થાયી ફાઇબ્રિન કેવી રીતે થશે? તો એવું કહેવાય બીજા નંબરવાળાએ થ્રોમ્બિને પહેલાને સક્રિય કર્યો. થ્રોમ્બિનનું કાર્ય પહેલા નંબરના ફાઇબ્રિનોજનને સક્રિય દ્રાવ્ય ફાઇબ્રિનમાં ફેરવે. અને એનું બીજું કાર્ય, જો થ્રોમ્બિનનું બીજું કાર્ય 13મા નંબરના કારકને સક્રિય કરવાનું, મેં નામ કહ્યું FSF. આખું નામ તમને કદાચ મળતું હશે, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ફાઇબ્રિન સ્ટેબિલાઇઝ એટલે સ્થાયી કરે, ફેક્ટર એટલે કારક. તો બોલો 13મા નંબરનો કારક મેં લખ્યો, જુઓ 13મા નંબરના કારકને સક્રિય કરે છે કોણ? થ્રોમ્બિન. તો થ્રોમ્બિનના 2 કાર્યો થયા, એક પહેલાને અને એક છેલ્લાને સક્રિય કરે. ચલો, કયા 2 કાર્યો? થ્રોમ્બિનના 2 કાર્યો કયા કીધા? પહેલાને સક્રિય કરે અને છેલ્લાને સક્રિય કરે. પહેલાને આ રહ્યો અને આ છેલ્લાને. પહેલો સક્રિય થાય તો દ્રાવ્ય ફાઇબ્રિન બન્યો, છેલ્લો સક્રિય થાય તો સક્રિય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ફાઇબ્રિનને સ્ટેબલ કરે છે, સ્થાયી બનાવે છે. અને આ 13મો કારક હવે શું કરશે? દ્રાવ્ય ફાઇબ્રિનનું રૂપાંતરણ અદ્રાવ્ય સ્ટેબલ એટલે સ્થાયી ફાઇબ્રિનમાં કરે. શેમાં કર્યું?
અદ્રાવ્ય સ્થાયી ફાઇબ્રિનમાં રૂપાંતરણ કરે. અદ્રાવ્ય એટલે ઇનસોલ્યુબલ, જે લોહીમાં ઓગળતા નથી એવા ફાઇબ્રિનના રેસાઓ બનાવે. તો અહીં બન્યા ફાઇબ્રિનના રેસાઓ. આ રેસાઓમાં રક્તકણ, શ્વેતકણ બધું લોહી જતું હોય ને તો બધું ભરાઈ જાય, અને એના ભરાઈ જવાને કારણે આ જગ્યાએ ગાંઠ થઈ જાય, લોહી બહાર આવતું અટકી જાય, અને તમે નામ આપી શકો બ્લડ ક્લોટિંગ, રુધિરની જમાવટ. મારા ખ્યાલથી ત્રીજું સ્ટેપ તમે કદાચ સમજી નહીં શક્યા હોય, એટલે જે કહ્યું તે ફરી સમજજો. હું જે કહું તે બીજા નંબરનો કારક છે થ્રોમ્બિન. એનું કામ કોને કોને સક્રિય કરવાનું? તો કે એનું કામ પહેલાને સક્રિય કરવાનું અને છેલ્લાને સક્રિય કરવાનું. જો બે કામ કરે છે, એક અને આ બીજો. તો પહેલો સક્રિય થાય તો પ્રોબ્લેમ શું છે કે દ્રાવ્ય છે, એને કેવો બનાવવો પડે? અદ્રાવ્ય. ચલો આટલું થયું. FSF સક્રિય થાય તો એનું કામ દ્રાવ્યનું રૂપાંતરણ શેમાં કરવાનું? અદ્રાવ્ય. હવે અદ્રાવ્ય પેલા ફાઇબ્રિનના રેસા 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 બન્યા, ફાઇબ્રિન નામના પ્રોટીનના રેસા બન્યા, એ ત્યાં જમા થઈ જાય. એમાં પેલી રક્તકણ, શ્વેતકણ, આમાંનો ફાઇબ્રિનના રેસાઓ રેસાઓ છે. આવું નેટવર્ક બની ગયું, જાળ બની ગઈ, એમાં રક્તકણ, શ્વેતકણ બધું જમા થઈ જાય. તો એ જગ્યાએ ગાંઠ જેવું થઈ જાય, એને લોહી ગંઠાઈ ગયું કહેવાય. ત્યાંથી હવે બ્લોક થઈ ગયું, બહાર આવી શકતા નથી, આવી શકે. અને તમે કહી શકો રુધિરની જમાવટ, બ્લડ ક્લોટિંગ. તમને શીખતા, મને સમજાવતા આટલો બધો સમય લાગ્યો, આંતરિક માર્ગે, બાહ્ય માર્ગે, એ આપણા શરીરની અંદર એટલું ફાસ્ટ થાય છે, અને આ શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કાસ્કેડ પ્રોસેસથી થાય છે કે 3 થી 8 મિનિટની અંદર, એવરેજ પકડો તો 5 મિનિટની અંદર લોહી ગંઠાઈ જાય છે. તો વિચાર કરો આ પ્રોસેસ કેટલી ફાસ્ટ થતી હશે. ખાલી છઠ્ઠા નંબરનો કારક, 6 નંબરનો કારક, 5મો છે, એક એઝ્યુમ કરવાનો છે, આવું હશે એમ માનવામાં આવે છે, એટલે એને મેન્શન કર્યો નથી. ઓકે, તો આ સેલ લખી રાખો, પછી હું બીજી કેટલીક વિગતો તમને કહું. ઓકે, હવે થોડીક નાની વિગત છે કે લોહી ગંઠાવામાં બીજું કોણ હેલ્પ કરે છે? તો મેં બોર્ડ પર નામ લખ્યું છે વિટામિન કે. વિટામિન કે આપણને ખ્યાલ છે, વિટામિન A, D, E, K, B, B1, B2, B12 એ બધા છે. એમાંનો વિટામિન કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણા શરીરમાં વિટામિન કે ના હોય તો લોહી ગંઠાવામાં પ્રોબ્લેમ થાય. કેવી રીતે? તો કે વિટામિન કે આપણા લીવરમાં પ્રોથ્રોમ્બિન બનાવવા માટે બહુ જ જરૂરી છે. જો વિટામિન કે ના હોય તો પ્રોથ્રોમ્બિન ના બને. સમજી જાઓ કે પ્રોથ્રોમ્બિન ના બને તો થ્રોમ્બિન ના બને, થ્રોમ્બિન ના બને તો ફાઇબ્રિન ના બને, અને ફાઇબ્રિન ના બને તો લોહી ગંઠાય જ નહીં. એટલે લખી રાખવાનું, હું હવે જેટલું કહું છું એ નીટ માટે બહુ જ અગત્યનું છે, પૂછાયેલું છે ઘણીવાર. વિટામિન કે રુધિર ગંઠાવામાં કેવી રીતે હેલ્પ કરે છે મેં તમને કીધું. વિટામિન કે ની ગેરહાજરીમાં લીવર દ્વારા પ્રોથ્રોમ્બિન બનતો નથી. તો પ્રોથ્રોમ્બિન બનાવવા માટે, લીવરમાં પ્રોથ્રોમ્બિન બનાવવા માટે વિટામિન કે જોઈએ. વિટામિન કે નહીં હોય તો પ્રોથ્રોમ્બિન નહીં બને, પ્રોથ્રોમ્બિન નહીં બને તો થ્રોમ્બિન નહીં બને, થ્રોમ્બિન નહીં બને તો ફાઇબ્રિન નહીં બને, લોહી નહીં ગંઠાય. તો લોહી ગંઠાવવા માટે જરૂરી વિટામિન, વિટામિન કે નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ એક પ્રશ્ન. હવે ઊંધી વાત ઉપર આવું, ગંઠાવાનું પતી ગયું. લોહી ના ગંઠાવવા માટે કોણ જવાબદાર છે? તો તમે આમે 3 નામ લખ્યા જો: સાઇટ્રેટ ફોસ્ફેટ ડેક્સ્ટ્રોઝ, CPD, એસિડ સાઇટ્રેટ ડેક્સ્ટ્રોઝ, ACD, અને ઇથિલિન ડાયએમિનો ટેટ્રા એસિટિક એસિડ એટલે EDTA. EDTA પાવડર ખબર છે?
ઇથિલિન ડાયએમિનો ટેટ્રા એસિટિક એસિડ એટલે EDTA, એસિડ સાઇટ્રેટ ડેક્સ્ટ્રોઝ ACD અને સાઇટ્રેટ ફોસ્ફેટ ડેક્સ્ટ્રોઝ એટલે CPD, આ ત્રણ નો ઉપયોગ ઓપ્શનલ, આ અથવા આ નો ઉપયોગ તમારે લખી રાખવાનું બ્લડ બેંકમાં લોહી ગંઠાવતું અટકાવવા માટે વપરાતા કેમિકલ છે. તમે બ્લડ ડોનેટ કરવા માટે જાઓ ને તો એ બોટલની અંદર પહેલેથી કંઈક લિક્વિડ હોય છે, એમાં લોહીના ટીપા પડે છે. તો એ જે લિક્વિડ છે તેની અંદર આ CPD કાં તો ACD કાં તો EDTA હોય. તો બ્લડ બેંકની અંદર પહેલેથી આ વસ્તુ હોય. બાકી જો લોહી સીધું પડે બોટલની અંદર, કોરા બોટલની અંદર, કોરી બેગની અંદર જો લોહી પાડવામાં આવે તો લોહી તરત જ ગંઠાઈ જાય, કારણ કે લોહીમાં બધા પ્રોટીન છે જ, તરત જ ગંઠાઈ જાય. લોહીને ગંઠાતું અટકાવવા માટે બ્લડ બેંકની અંદર આ ત્રણમાંથી કોઈ એક કેમિકલનો યુઝ થાય. આ MCQ નંબર બીજો, આ મેં ખાસ કહ્યો હતો, આ ખાસ કીધો, આ કહું છું નીટ માટે ખાસ યાદ રાખજો, ચોપડીમાં કશું જ નથી. આ તો નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓક્ઝેલેટ અથવા તો સાઇટ્રેટ, ઓક્ઝેલેટ અથવા સાઇટ્રેટનો ઉપયોગ ટેસ્ટ ટ્યુબની અંદર લોહીને ગંઠાતું અટકાવવા માટે થાય છે. એટલે શું ખબર છે, આપણે આપણા ઘરે કાં તો આપણે કોઈક જગ્યાએ બ્લડ આપવા ગયા હોય, સિરિંજ દ્વારા, નીડલ દ્વારા લોહી ખેંચે તો એ પેલી આટલી ટેસ્ટ ટ્યુબની અંદર લોહી નાખે છે, ખ્યાલ હોય તો. ફરીવાર તમે ધ્યાનથી જોયું તો એ ટેસ્ટ ટ્યુબની અંદર કંઈક પાવડર ચોંટેલો હશે. એ ટેસ્ટ ટ્યુબની અંદર આવો કોઈક પાવડર ચોંટેલો હશે. ફોર એક્ઝામ્પલ આ ટેસ્ટ ટ્યુબ હોય, અહીંયા એ લોકો આમ ઇન્જેક્શનથી લોહી નાખે તો અહીંયા કંઈક પાવડર ચોંટેલો હોય. આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ઓક્ઝેલેટ અથવા તો સાઇટ્રેટ શું કામ કરે છે? તો કે એ લોહી તમે અંદર નાખો ને એટલે તમારા લોહીમાં રહેલા બધા કેલ્શિયમને, આ કેલ્શિયમને ઇનસોલ્યુબલ બનાવી દે. હવે બધા કેલ્શિયમ એટલે ફોર એક્ઝામ્પલ તમે જે લોહી જે લીધું એ વ્યક્તિએ, એમાં કેલ્શિયમ તો હોવાના જ છે. તો એ કેલ્શિયમને એ શું કરી નાખશે? ઇનસોલ્યુબલ એટલે અદ્રાવ્ય બનાવી દે. હવે કેલ્શિયમ અદ્રાવ્ય થઈ ગયું એટલે એ કેલ્શિયમ લોહી ગંઠાવવામાં હેલ્પફુલ થતું નથી. હવે મને કહો, બધા બહુ સ્ટેપમાં કેલ્શિયમની જરૂર છે. લોહીમાં રહેલો કેલ્શિયમ આ લોકોની મદદ વડે, ઓક્ઝેલેટ અથવા સાઇટ્રેટની મદદ વડે અદ્રાવ્ય થઈ ગયો તો હવે લોહી ગંઠાશે નહીં, અને પછી એનું ટેસ્ટિંગ કરી શકે. તમે શું લખી શકવું હોય તો કે ટેસ્ટ ટ્યુબમાં ઓક્ઝેલેટ અથવા સાઇટ્રેટ હોય તે લોહીમાં રહેલા કેલ્શિયમને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે, જેથી પેલા ફ્રી કેલ્શિયમ રહેતા જ નથી, મુક્ત કેલ્શિયમ જ ના રહે. મુક્ત કેલ્શિયમ જ ના હોય તો લોહી ગંઠાતું નથી. એટલે લોકો આપણી ઘેરથી સેમ્પલ લે ચેક ત્યાં લઈ જાય ને ત્યાં સુધી લોહી ગંઠાય નહીં. 24 કલાક મૂકી રાખે તો એ લોહી ગંઠાય નહીં, કારણ કે અંદર મુક્ત કેલ્શિયમ જ નથી. ઓક્ઝેલેટ અથવા સાઇટ્રેટ એને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દે. ત્રીજું કયું? હિપેરિન. હિપેરિન શું છે? આપણી ધમનીઓમાં રુધિર કેશિકાઓની અંદર બ્લડ ક્લોટ થતું અટકાવે. હા, તમને એક ચેપ્ટર આવશે કિડનીને લગતું, એમાં આવશે ડાયાલિસિસ, તો એમાં હિપેરિન એડ કરવામાં આવે. તો હિપેરિન છે ને આપણી નળીઓમાં લોહી બ્લોક થતું અટકાવે. એમાં ઓક્ઝેલેટ સાઇટ્રેટ ના અપાય, તો એમાં હિપેરિન. તો આ ત્રણ મુદ્દા કયા? બ્લડ બેંકની અંદર બધું બહુ જ જથ્થામાં લોહીને ગંઠાતું અટકાવવું હોય તો આ ત્રણમાંથી કોઈ. ટેસ્ટ ટ્યુબમાં લોહીને ગંઠાતું અટકાવવું હોય તો ઓક્ઝેલેટ અથવા સાઇટ્રેટ, અને નળીઓમાં લોહીને ગંઠાતું અટકાવવું હોય તો શું આપવામાં આવે છે? હિપેરિન. યાદ રહેશે, હિપેરિન આપવામાં આવે છે. આઈ થિંક મુદ્દો ખબર પડી ગઈ. વિટામિન કે લોહી ગંઠાવવા માટે જવાબદાર છે, જ્યારે આ લોકો આ શરીરમાં, આ ટેસ્ટ ટ્યુબમાં, આ બ્લડ બેંકમાં ગંઠાતું શું કરે છે? અટકા. ખાસ આ તો પૂછાયેલો પ્રશ્ન છે. જડો એક આવે છે ચેપ્ટર 4માં, ખ્યાલ હોય તો. જડો, લીચ, લોહી ચૂસે. યાદ રાખો, એ લોહી ચૂસે છે, જડોની વાત છે.
એના લાડમાં એક હિરુડિન નામનું કેમિકલ બને. હવે એ જડો છે ને લોહી પીવાનું કામ કરે છે, તો એની લાડમાં હિરુડિન નામનું કેમિકલ હોય, જે એ જડો શું કરે, ગાય છે, ભેંસ છે, એના શરીર પર ચોંટી જાય અને એનું લોહી ચૂસે. લોહી ચૂસતું હોય તો કોઈને એમ થાય કે એના શરીરમાં જે લોહી ગંઠાઈ રહી જાય, નહીં ગંઠાય, કારણ કે એ જડોની લાડમાં આ હિરુડિન નામનું કેમિકલ હોય, જે તેને ગંઠાઈ જતું શું કરે છે, અટકાવે છે. તો આ બધી ખાસ માહિતી માટે યાદ રાખજો. આશા રાખું છું કે બ્લડ ક્લોટિંગ તમને પ્યોર, મેં એટલું ડિટેલમાં તમને ભણાવ્યું છે, લગભગ બધો ખ્યાલ આવ્યો છે. ઓકે, થેન્ક યુ.